વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ નેક્સ્ટ એક અન્ય ટોપિક ઉપર જઈએ અને એ છે જનીનિક અનિયમિતતાઓ. જીનેટિક ડિસઓર્ડર. માનવ સમાજની અંદર આનુવંશિકતાના વિકારની વાત, વિકાર એટલે વિકૃતિ, વિકાર એટલે વિકૃતિ અથવા તો અનિયમિતતા અથવા તો રૂપાંતરણ, તો એ વાત પહેલાના સમયથી ચાલી આવે છે. એટલે ખૂબ લાંબા સમયથી આ વાત જે છે એ ચાલી આવે છે. હવે એનો આધાર જે છે એ આધાર કેટલાક કુટુંબો છે કે જે કુટુંબમાં વિશિષ્ટ લક્ષણ ની આનુવંશિકતા જે છે એ આનુવંશિકતા મેન્ડલના કાર્યના પુનઃ સંશોધન પછી મનુષ્યના વારસાગત લક્ષણો જે છે એ લક્ષણોનું અનુકરણીય નમૂનાના પૃથ્થકરણની શરૂઆત થઈ. હવે આવી અનુકરણીય નમૂનાના પૃથ્થકરણની શરૂઆત જે છે એ જેમ મેન્ડલે વટાણાના છોડ અને અન્ય વૈજ્ઞાનિકોએ અન્ય સજીવોમાં કરવામાં આવેલા જે તુલનાત્મક સંકરણ પ્રયોગો હતા એવા પ્રયોગો મનુષ્યની અંદર શક્ય ન હતા. એટલે કે મેન્ડલે વટાણાના છોડ અને બીજા એક વૈજ્ઞાનિક હતા મોર્ગન, એમને ડ્રોસોફિલાની અંદર આવા પ્રયોગો જે છે, આનુવંશિકતા અંગેના પ્રયોગો જે છે તો તેનું પૃથ્થકરણ જે છે એના અભ્યાસ દ્વારા એમને કરેલું. પરંતુ આવા જે સંકરણ પ્રયોગો જે છે એ સંકરણ પ્રયોગો મનુષ્યની અંદર શક્ય નથી. હવે તમને ખબર છે કે શા માટે મનુષ્યની અંદર શક્ય નથી. એનું કારણ એક જ છે કે આ બંનેની તમે જીવનચક્રનો અભ્યાસ કરો તો ખ્યાલ આવશે કે ભાઈ વટાણાના છોડ જે છે એનું જીવનચક્ર જે છે અથવા જીવનકાળ છે ટૂંકો છે. ડ્રોસોફિલામાં પણ એવું જ છે, 15 દિવસ, 2 અઠવાડિયા. વટાણાનું જે છે 1 અઠવાડિયું. બરાબર. હવે આ ઓછો જીવનકાળ ધરાવતા હોવાના કારણે આપણે ટૂંકા સમયની અંદર વધારે સંતતિઓનો અભ્યાસ કરી શકીએ છીએ, જ્યારે મનુષ્યમાં એવું શક્ય નથી, કારણ કે મનુષ્યનો જીવનકાળ ખૂબ લાંબો છે. બીજું કે વટાણા અને ડ્રોસોફિલાની અંદર એક ફલનના પરિણામે ઘણી અસંખ્ય જાતિઓ અથવા સંતતિ છે ઉત્પન્ન થાય છે, જ્યારે મનુષ્યમાં એવું હોતું નથી. મનુષ્યની અંદર સંતતિ એક જ ઉત્પન્ન થાય, બાળક, અથવા તો રેર કેસમાં 2 અથવા તો જોડિયા, અથવા તો 2 કરતાં વધારે 3, 4, 5, બહુ ઓછા લાખોની સંખ્યામાં આવા 2 કેસ આપણને જોવા મળે કે જેમાં મનુષ્યમાં 1 કરતાં વધારે સંતતિ ઉત્પન્ન થતી હોય. જ્યારે વટાણા ડ્રોસોફિલાની અંદર તમે જુઓ તો એક જ સમયે ફલન થાય ત્યારે એમાંથી અસંખ્ય સંતતિઓ છે ઉત્પન્ન થઈ છે. એટલે ટૂંકા સમયની અંદર આપણે વટાણા ડ્રોસોફિલાની અંદર વધુ સંતતિઓનો અભ્યાસ કરી શકીએ છીએ, જ્યારે મનુષ્યની અંદર આવું ટૂંકો સમયગાળો નથી, લાંબો સમયગાળો છે. અને લાંબા સમયગાળાની અંદર ફક્ત એક જ સંતતિ ઉત્પન્ન થાય એટલે વધુ સંતતિઓનો આપણે અભ્યાસ કરી શકતા નથી. એટલે આવા બધા કારણો છે કે જે કારણોસર સંકરણના પ્રયોગો જે છે એ મનુષ્યની અંદર શક્ય નથી. એટલે મનુષ્યની અંદર આ આનુવંશિકતાના જે તુલનાત્મક અભ્યાસ જે છે અથવા પૃથ્થકરણના જે અભ્યાસ જે છે એ અભ્યાસ કરવો હોય તો આપણી પાસે એક જ વિકલ્પ બાકી રહે. એક જ વિકલ્પ બાકી છે અથવા તો છે, અને એ વિકલ્પ શું છે તો વિશિષ્ટ લક્ષણની આનુવંશિકતાના સંદર્ભે વંશના ઇતિહાસનો અભ્યાસ કરવામાં આવે. વંશના ઇતિહાસનો અભ્યાસ કરવામાં આવે. 4-5 પેઢીઓ જે છે એ 4-5 પેઢીના જે બધા જ સભ્યો જે છે એ સભ્યોની અંદર કોઈ વિશિષ્ટ લક્ષણ હોય તો એ વિશિષ્ટ લક્ષણ
જુદી જુદી પેઢીના સભ્યોની અંદર કેટલી વ્યક્તિઓમાં જોવા મળે છે એના આધારે આપણે આ વંશનો ઇતિહાસનો અભ્યાસ કરી અને મનુષ્યની અંદર વારસાગત અથવા તો આનુવંશિકતાના સંદર્ભનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. એટલા માટે માનવ કુટુંબની અંદર અનેક પેઢીઓ જે છે એ પેઢીઓ સુધી કોઈ એક વિશિષ્ટ લક્ષણ જે છે એ લક્ષણની નોંધ રાખવાની બાબત જે છે એ બાબતને વંશાવળી પૃથ્થકરણ કહે છે. અનેક પેઢીઓ સુધી કોઈ એક લક્ષણની નોંધ જે છે એને રાખવાની બાબત જે છે એને કહેવાય છે વંશાવળી પૃથ્થકરણ, પેડિગ્રી એનાલિસિસ. અને આ જે વંશાવળી પૃથ્થકરણ જે છે એ વંશાવળી પૃથ્થકરણની અંદર વંશ વૃક્ષ, આપણે એને કહીએ છીએ ફેમિલી ટ્રી, એની રચના કરવામાં આવે. અને આ ફેમિલી ટ્રી જે છે એમાં વિશેષ લક્ષણ જે છે એ વિશેષ લક્ષણ પેઢી દર પેઢી, વિશેષ લક્ષણ પેઢી દર પેઢી એનું વિશ્લેષણ કરવામાં આવે. તો આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું વંશાવળી પૃથ્થકરણ. વંશાવળી પૃથ્થકરણની અંદર પેઢી દર પેઢી વિશેષ લક્ષણ જે છે એ લક્ષણનું વિશ્લેષણ દ્વારા કેવી રીતે અભ્યાસ કરવામાં આવે છે આપણે એની વાત કરીએ તો માનવજનીન વિદ્યાની અંદર આ વંશાવળી પૃથ્થકરણ જે છે એક મહત્વપૂર્ણ ઉપકરણ છે અથવા તો પદ્ધતિ છે કે જેના દ્વારા આપણે આનુવંશિકતા અંગેનો અભ્યાસ જે છે આપણે કરી શકીએ છીએ. હવે આ જે વંશાવળી પૃથ્થકરણ જે છે એ વંશાવળી પૃથ્થકરણની અંદર ચાર્ટ બનાવવામાં આવે છે અને એ ચાર્ટની અંદર ઉપયોગમાં લેવાય કેટલાક લેવાતા સંકેતો છે અને એ સંકેતો દ્વારા ચાર્ટ જે છે એ ચાર્ટને દર્શાવવામાં આવે છે. તો વંશાવળી પૃથ્થકરણની રચનામાં જે ચાર્ટ બનાવવામાં આવે છે એ ચાર્ટનો ઉપયોગ કરવા માટે વપરાતા જે સંકેતો છે એ સંકેતોની આપણે વાત કરીએ કે ભાઈ કયા કયા સંકેતોનો આપણે અહીંયા આગળ ઉપયોગ કરીએ છીએ. તો આપણે લઈએ માનવ વંશાવળીમાં પૃથ્થકરણમાં વપરાતા સંકેતો. આપણે 11મા ધોરણની અંદર પુષ્પસૂત્રના સંકેતો વિશેનો અભ્યાસ કરેલો છે. તમને ખ્યાલ છે કે ભાઈ કોઈ પણ વનસ્પતિના પુષ્પીય લક્ષણોનું વર્ણન આપેલું હોય અને એને સંકેતો દ્વારા આપણે દર્શાવવું હોય તો આપણે પુષ્પસૂત્ર અને પુષ્પ આકૃતિ દ્વારા કરીએ છીએ. તો એની અંદર કેટલાક સંકેતો છે આપણે ઉપયોગ કરીએ છીએ. અહીંયા આગળ વંશાવળી ચાર્ટની જ્યારે રચના કરવામાં આવે ત્યારે એની અંદર પણ કેટલાક સંકેતો છે, સંકેતો વપરાય છે. એમાંના જુદા જુદા સંકેતો છે એની વાત કરીએ તો આ રીતે ચોરસ જો દોરવામાં આવે તો એ ચોરસ જે છે એ નર માટેની સંજ્ઞા છે. હવે જો ચોરસ આવું ખુલ્લું હોય બરાબર તો એ નર જે છે એ સામાન્ય નર કહેવાય. અને જો આવા ચોરસને આપણે બંધ આ રીતે દર્શાવીએ એટલે કે એને તમે અંદર આવી રીતે રંગ પૂરી દો અથવા તેને ઘાટો કરી દો અથવા તો આવી સંજ્ઞા ના હોય પણ એના બદલે તમે એને આવી રીતે બંધ ચોરસની અંદર લીટીઓ દોરો તો આ જે છે એ અસરગ્રસ્ત નર કહેવાય. અસરગ્રસ્ત એટલે આ જે નર જે છે એ વિકૃત જનીન ધરાવે છે. એ રીતે બીજી સંજ્ઞા છે માદા માટેની તો એને વર્તુળ દ્વારા દર્શાવવામાં આવે
તો આવી માદા જે છે એ સામાન્ય કહેવાય, ખુલ્લું વર્તુળ કહેવાય એને. અથવા તો તમે એ વર્તુળને જો આવી રીતે બંધ બતાવો, અથવા તો તમે વર્તુળની અંદર આવી રીતે બંધ વર્તુળમાં લાઈનો દોરો, તો એને કહેવાય અસરગ્રસ્ત માદા. બીજી એક સંજ્ઞા છે કે ભાઈ આવી રીતે ચોરસ બતાવ્યું હોય પણ એ ચોરસને અડધું જ બંધ બતાવવામાં આવે આ રીતે, તો આ જે સંજ્ઞા જે છે એ વિષમયુગ્મી નર કહેવાય. અને જો એવી જ રીતે વર્તુળની અંદર આપણે અડધું વર્તુળ બંધ બતાવીએ તો આવી જે સંજ્ઞા જે છે એને કહેવાય વિષમયુગ્મી માદા. જનીન છે બરાબર, જનીન પ્રકારમાં આ નરમાદા જોવા મળે છે પણ સ્વરૂપ પ્રકારની અંદર એ નરમાદાના લક્ષણો જે છે જોવા મળતા નથી, તો એના અર્થે વિષમયુગ્મી તરીકે આપણે બતાવી શકીએ. બીજી એક સંજ્ઞા છે કે માનો કે આ ચોરસ જે છે એને અર્થે આપણે ત્રાસુ બતાવીએ, બરાબર, તો એનો અર્થ થાય લિંગનો ઉલ્લેખ કરેલો નથી, લિંગનો ઉલ્લેખ નથી. બીજી એક સંજ્ઞા છે કે માનવ સમાજની અંદર ઘણા બધા પ્રકારના લગ્ન સંબંધો જે છે થતા હોય, એટલે નર અને માદા જે છે લગ્ન કરે તો એ બંનેને દર્શાવવા માટે આ રીતે ચોરસ અને વર્તુળ અને એ બેની વચ્ચે એક આડી લીટી દોરવામાં આવે. જો આવી લીટી દોરેલી હોય તો એનો અર્થ થાય લગ્ન ગ્રંથ. અને બીજો શબ્દ ચોપડીમાં વાપર્યો છે મૈથુન. તો આવી જે લગ્ન જે છે એને આવી આડી આપણે લાઈન દ્વારા દર્શાવીએ, એટલે લગ્ન ગ્રંથિ કે જેને આપણે આડી લાઈન દ્વારા દર્શાવીએ છીએ. માનો કે આવા લગ્નો જે છે એ નજીકના સંબંધની અંદર થતા હોય તો આવી રીતે બે લાઈન દોરવામાં આવે અને આવા જે સંકેત જે છે એને કહેવાય સંબંધીઓ સાથે મૈથુન. અથવા તો બીજો શબ્દ છે એના માટે સમરક્ત લગ્ન. સમરક્ત લગ્ન એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો નજીકના સંબંધો ધરાવતા અથવા તો લોહીના સંબંધો ધરાવતા હોય એવા સંબંધીઓ વચ્ચે લગ્નો થાય તો એને સમરક્ત અથવા તો સંબંધીઓ સાથે મૈથુન કહેવાય. એને આ રીતે બે લીટી દ્વારા લગ્ન ગ્રંથિની બે લીટી દોરવામાં. ઘણા સમાજો એવા છે કે જે સમાજોની અંદર આ રીતે સમરક્ત અથવા તો નજીકના લોહીના સંબંધો ધરાવતા હોય એવી વ્યક્તિ વચ્ચે લગ્ન થતા હોય છે. એવા સમાજની અંદર ફક્ત સગા ભાઈ બહેન જ લગ્ન ના કરે, બાકીના કાકા બાપાના હોય, મામાના હોય, ફુવાના હોય, બરાબર, તો એવા જે ભાઈઓ કે જે લગ્ન સંબંધોથી જોડાયેલા છે પણ સગા નથી તો એની સાથે લગ્ન એ લોકો કરી શકે, તો એને કહેવાય સમરક્ત અથવા તો નજીકના લોહીના સંબંધ ધરાવતી વ્યક્તિઓ સાથે લગ્ન જે છે, તો એના માટેની આ સંજ્ઞા છે. બીજી એક સંજ્ઞા છે કે માનો કે એક દંપતી છે, હવે દંપતી આપણે બતાવવું હોય લગ્ન ગ્રંથિ અથવા એક લગ્ન જોડાણ આપણે બતાવીએ તો એ લગ્ન જોડાણને બતાવવા માટેની સંજ્ઞા આપણને ખબર છે કે એક ચોરસ દોરો, એક વર્તુળ દોરો અને બંને વચ્ચે આડી લીટી દોરો. હવે આ લગ્ન સંબંધ જે છે એનાથી થતી સંતતિ છે એને ઊભી લીટી દ્વારા દર્શાવવામાં આવે અને એ સંતતિઓ જે છે એને આ પિતૃઓને નીચે દર્શાવવામાં આવે, એટલે આ પિતૃ છે અને આ જે છે અહીંયા આગળ આપણે જે બતાવીએ છીએ એ સંતતિ છે. માનો કે આ બે દંપતિ જે છે એને આ રીતે એક સંતતિ પુત્ર અને બીજી સંતતિ જે છે પુત્રી જન્મી, તો જે ક્રમમાં જન્મ્યા હોય ડાબી બાજુ પહેલો ક્રમ બતાવવાનો, પછી જમણી બાજુ પછીના ક્રમની સંતતિઓ છે બતાવવામાં. તો આવી રીતે ઊભી લાઈન જે છે એ ઊભી લાઈન દ્વારા સંતતિ જે છે એને બતાવવામાં. એટલે કે પિતૃ જે છે એ પિતૃ ઉપર અને સંતતિ જે છે એ સંતતિ નીચે દર્શાવવામાં આવે અને આ સંતતિની અંદર ક્રમ જે છે એ ડાબીથી જમણી બાજુ જન્મ ક્રમ જે છે એ બતાવવામાં આવે. એટલે પહેલું જે સંતાન જન્મ્યું હોય એ ડાબી બાજુ આવે, પછી બીજું સંતાન જમણી બાજુ, ત્રીજું જમણી બાજુ, જમણી બાજુ.
તો આ જે છે એ સંતતિને લગ્ન ગ્રંથિની જે લાઈન છે એની નીચે ઊભી લાઈન દ્વારા દર્શાવવામાં આવે. હવે માનો કે આવી જે સંતતિ જે છે અથવા તો કોઈ એક કપલ છે, બરાબર, એ કપલના લગ્ન ગ્રંથિના પરિણામે એક બાળક જન્મ્યું, સંતતિ જન્મી. હવે એ સંતતિ માનો કે બાળક નર છે અને એ નર જોશો તમે આ રીતે બતાવો, બંધ ચોરસની અંદર એને બતાવો, તો એનો અર્થ થાય નર જે છે એટલે કે નર શિશુ જે છે એ નર શિશુ પિતૃરોગથી પ્રભાવિત છે. એટલે કે આ જે શિશુ જે છે આ બે પિતૃ પૈકી ગમે તે અથવા તો બંને પિતૃમય રોગ હોય તો એના કારણે પ્રભાવિત થયું છે, આ રીતે દર્શાવવામાં આવે. માનો કે આપણે બીજી એક સંજ્ઞા આ રીતે ચોરસ જે છે એને ત્રાસો દોરીએ અને એની અંદર એક અંક લખીએ, તો એનો મતલબ એવો થાય કે 5 પ્રભાવહીન, એટલે કે સામાન્ય. પ્રભાવહીનનો મતલબ શું થાય? સામાન્ય. સામાન્ય સંતતિ છે. 5 સંતતિ જે છે એ પ્રભાવહીન છે, તેને આ રીતે દર્શાવવામાં આવે. માનો કે કોઈ એક સંજ્ઞા જે છે આવી છે વર્તુળ અને અંદર આ રીતે ટપકું દોરેલું હોય, તો એનો અર્થ થાય કે પ્રચ્છન્ન લક્ષણ માટે ની વાહક માદા, ગોળ છે એટલે વાહક કહેવાય, માદા કહેવાય, અને ગોળ ટપકું અંદર કર્યું હોય તો એ વાહક છે. પ્રચ્છન્ન લક્ષણ માટેની એને માદા વાહક તરીકે ઓળખવામાં આવે. માનો કે કોઈ કુટુંબની અંદર ઘણી વખત એવું બને કે ગર્ભ ધારણ કરે અને કોઈક કારણસર એ ગર્ભનું પાતન કરવામાં આવે, તો એને આ રીતે વર્તુળ દોરી અને એની ઉપર ઘાટી લીટીયાર જે દોરવામાં આવે, તો આ જે છે એ ગર્ભપાત માટેની સંજ્ઞા છે. માનો કે કોઈ કુટુંબની અંદર સભ્ય જે છે એનું મૃત્યુ થયું, તો એ મૃત્યુ દર્શાવવા માટે આ રીતે ત્રાસી લીટી દોરવામાં આવે, તો આ જે સંજ્ઞા જે છે એ મૃત્યુ છે. જો નર હોય તો આ રીતે, અને જો માદા હોય તો આ રીતે વર્તુળ દોરી અને આમ ત્રાસી લીટી દોરવામાં આવે, તો આ નરનું મૃત્યુ બતાવે છે અને આ માદા જે છે પેઢીની અંદર એક સભ્ય જે છે મૃત્યુ પામે છે, તેને આ રીતે દર્શાવવામાં આવે. ઘણી વખત એવું બનતું હોય છે કે દંપતી જે છે એ દંપતીઓ જ્યારે સંતાનને જન્મ આપે ત્યારે એ સંતાન જે છે મોટા ભાગે એક હોય, પણ કેટલાક કિસ્સાઓની અંદર સંતતિમાંથી દંપતીઓ જે છે એ દંપતીઓમાંથી 2 સંતતિ ઉત્પન્ન થાય, અને એ 2 સંતતિઓ જે છે માનો કે પુત્ર છે જોડિયા, તો એને આ રીતે ચોરસ દ્વારા દર્શાવવામાં આવે અને એના ઉપર આ રીતે ત્રાસી ત્રિકોણાકારની લીટી દોરવામાં આવે અને આ બંને વચ્ચે આ રીતે 2 લાઈન દોરવામાં આવે. તો આનો અર્થ શું થાય? તો એનો અર્થ જે છે એ એક ફલિતાંડીય જોડિયા બાળકો કહેવાય. એક જ ફલિતાંડમાંથી ઉત્પન્ન થયેલા જોડિયા બાળકોને બંને નર હોય. ઘણી વખત એવું બનતું હોય છે કે બાળકો જે છે એક નર હોય અને બીજું માદા હોય, તો એને એક આવી સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે, તો એનો અર્થ થાય દ્વિફલિતાંડીય જોડિયા બાળકો. એક ફલિતાંડની અંદર બંને નર છે, અથવા તો આની સંજ્ઞા જો બંને માદા હોય તો આ રીતની હોય, જોડિયા એક ફલિતાંડીય હોય તો, એટલે આ પણ એક ફલિતાંડીય બાળકોની છે. આ નર માટેની છે, આ માદા માટેની છે. જો અહીંયા આગળ નર માદા હોય તો એને દ્વિફલિતાંડીય જોડિયા બાળકોની આવી સંજ્ઞા છે દર્શાવવામાં આવે. હવે દરેક પેઢીના જે સભ્યો છે એ દરેક પેઢીના સભ્યો અને પેઢીને પણ દર્શાવવા માટેના સંકેત છે. દરેક પેઢીને રોમન અંક દ્વારા દર્શાવવામાં આવે. દાખલા તરીકે 1, 2, 3 વગેરે. એવી જ રીતે દરેક પેઢીના સભ્યો જે છે એ પેઢીના સભ્યોને દર્શાવવા માટે સંકેત છે, અને એ સંકેતને અંગ્રેજી અંક છે 1, 2, 3 આમ દર્શાવાય. તો આવી રીતે પેઢીઓ અને પેઢીના સભ્યોને દર્શાવવા માટેના સંકેતો જે છે એનો ઉપયોગ કરવામાં આવે. તો આવા જે સંકેતો છે એ સંકેતોનો ઉપયોગ કરી અને આપણે વંશાવળી પૃથ્થકરણના ચાર્ટ બનાવીએ અને એ ચાર્ટ દ્વારા
આપણે મનુષ્યની અંદર આનુવંશિકતા અંગેનો અભ્યાસ જે છે અભ્યાસ આપણે કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, કેટલીક બાબતો જે છે એ આ વંશાવળી ચાર્ટની બાબતમાં ખૂબ જ યાદ રાખવા જેવી છે. અને આવી જે વાત છે એમાં એક છે કે વંશાવળી ચાર્ટની અંદર કેટલાક વિશિષ્ટ લક્ષણો છે, વિશેષ અથવા તો વિશિષ્ટ લક્ષણો અથવા તો અસામાન્યતાઓ હોય અથવા તો રોગ હોય, તો એ રોગની તપાસ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. કાં તો કોઈ લક્ષણ હોય વિશિષ્ટ અથવા તો વિશેષ લક્ષણ હોય, અથવા તો કોઈ પણ પ્રકારની અસામાન્યતા જોવા મળતી હોય, અથવા તો કોઈ રોગ જોવા મળતો હોય. વંશના પેઢીઓ જે છે એ પેઢીના વંશની અંદર દરેક સભ્યોની અંદર એમાંથી કેટલાક સભ્યોની અંદર આ રોગ છે જોવા મળે. દાખલા તરીકે ડાયાબિટીસ, તો આ ડાયાબિટીસ જે છે એ આનુવંશિક રોગ છે. એટલે એનો તમે જુઓ તો તમે 5-6 પેઢીઓનો અભ્યાસ કરશો તો તમને જોવા મળશે કે એ પેઢીના જે સભ્યો છે એમાંથી મોટાભાગના સભ્યો જે છે એને ડાયાબિટીસ હશે જ. કારણ એક જ છે કે એ આનુવંશિક રોગ છે, એટલે એને વારસામાં મળે છે. પછી એ પુત્ર હોય કે પુત્રી હોય, ગમે તે સંતતિ હોય, એ સંતતિને આ એ લક્ષણ જે છે એમાંની મોટા ભાગના જે છે એને આ રોગ જે છે એ વારસામાં મળે. તો આ ચાર્ટની રચના જે છે એના કરવા માટે આપણે લક્ષણ અથવા તો અસામાન્યતા અથવા તો રોગ જે છે એ વિશિષ્ટ બાબત જે છે એની નોંધ રાખી અને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. વંશાવળી ચાર્ટની અંદર કોઈ પણ સજીવનું પ્રત્યેક લક્ષણ જે છે એ પ્રત્યેક લક્ષણ રંગસૂત્રમાં આવેલા ડીએનએ જે છે એ ડીએનએ પરના એક અથવા તો બીજા જનીન દ્વારા નિયંત્રિત થાય છે. એક અથવા તો બીજું જનીન જે હોય રંગસૂત્ર પાડેલો ડીએનએ એના દ્વારા આ વિશિષ્ટ લક્ષણ જે છે અથવા તો અસામાન્યતા અથવા તો રોગ જે છે એ નિયંત્રિત થાય છે. ડીએનએ જે છે એ આનુવંશિક માહિતીનો વાહક છે. પછી એ માહિતી ગમે તે પ્રકારની હોય, અને આવું જે આનુવંશિક ડીએનએ જે છે એ કોઈ પણ પરિવર્તન વગર એક પેઢીમાંથી બીજી પેઢીમાં સ્થાનાંતરિત થાય છે. એટલે કે સામાન્ય જે જનીન હોય એ જનીન એક પેઢીમાંથી બીજી પેઢીમાં સ્થાનાંતરિત થાય, એમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન ન થાય. અથવા તો બીજી શક્યતા છે આ ડીએનએની, ક્યારેક પરિવર્તન અથવા તો રૂપાંતર પણ ડીએનએમાં થતા હોય છે. હવે આવા પ્રકારના જે પરિવર્તન છે એ પરિવર્તનને કહેવામાં આવે છે વિકૃતિ. એટલે એવું જરૂરી નથી કે પરિવર્તન થયા વગર જ ડીએનએ એક પેઢીમાંથી બીજી પેઢીમાં સ્થાનાંતરિત થાય. ઘણી વખત એવું થાય ડીએનએ જે છે એના જનીનની અંદર ક્યારેક પરિવર્તન થતું રૂપાંતરણ જોવા મળે, અને એ રૂપાંતરણ જે છે ડીએનએમાં થતું એને કહેવાય છે વિકૃતિ. અને આ વિકૃતિ ધરાવતું જે જનીન અથવા તો ડીએનએ જે છે એ સંતતિને વારસામાં મળે છે. મનુષ્યની અંદર આવા આપણને ઘણા બધા વિકારો જે છે એ જોવા મળતા હોય છે. વિકાર અથવા તો આપણે એને કહીએ છીએ વિશિષ્ટ લક્ષણ. અને આવા જે વિકાર જે છે કે જેનો સંબંધ રંગસૂત્ર અથવા તો એના પર આવેલું જે જનીન છે એ જનીનના
પરિવર્તન, જેને આપણે બદલાવ પણ કહીએ છીએ અથવા તો રૂપાંતરણ પણ કહીએ છીએ, તો એ પરિવર્તન અથવા તો બદલાવ અથવા તો રૂપાંતર પર હોય છે. એટલે જો જનીન સામાન્ય હોય તો સામાન્ય લક્ષણ જ પેઢીની અંદર આગળ જાય, પણ જો જનીનમાં વિકૃતિ આવેલી હોય, રૂપાંતર થયું હોય, બદલાવ આવેલો હોય અથવા ફેરફાર થયેલો હોય, તો એ ફેરફાર થયેલું જનીન જે છે એ વારસામાં પેઢીમાં જાય અને એ પેઢીની અંદર એ ફેરફાર પામેલા જનીનના જેવા લક્ષણો હોય, માહિતી હોય, એવી જ માહિતી જે છે એ નવી સંતતિની અંદર અથવા તો નવી પેઢીની અંદર જોવા મળે છે. હવે મનુષ્યની અંદર આવા જે વિશિષ્ટ પ્રકારના જે વિકારો જે છે અથવા તો જે લક્ષણો જે છે એ લક્ષણો જુદા જુદા પ્રકારના છે. તો આવા વિશિષ્ટ લક્ષણો જે છે અથવા તો અનિયમિતતાઓ છે, રોગો છે કે જે આનુવંશિક છે, એની આપણે વાત કરીએ તો વિશિષ્ટ લક્ષણો જે છે એ જુદા જુદા પ્રકારના હોય છે જે વારસાની અંદર મનુષ્યની અંદર જોવા મળે. અને આવા જે વિશિષ્ટ લક્ષણો જે છે એમાં એક છે ઊંચાઈ. તમે જોજો ઘણા કુટુંબની અંદર એમના વારસાની અંદર તમે જુઓ તો આ ઊંચાઈનું લક્ષણ જોવા મળે. કેટલાક લોકો જે છે એમાંથી મોટા ભાગના સભ્યો જે છે ઊંચા જોવા મળે અને કેટલાક જે છે નીચા જોવા મળે, અથવા તો આપણે એને ઠીંગણા કહીએ છીએ. ઠીંગણી વ્યક્તિઓ પણ જોવા મળતી હોય આપણને. તો આવું એક ઊંચાઈ વિશિષ્ટ લક્ષણ છે જે વંશ પરંપરાગત પેઢી દર પેઢી જોવા મળતું હોય મોટા ભાગના સભ્યોની અંદર જોવા, બધા જ નહીં પણ મોટા ભાગના સભ્યોની અંદર એ જોવા મળે. બીજું છે હાથનો જે અંગૂઠો જે છે એ હાથના અંગૂઠાનું પાછળની તરફ વાળી શકો. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ તમારો અંગૂઠો જે છે ને એને તમે આ રીતે વાળી શકશો, દેખાય છે? આ રીતે વાળી શકશો. આ સામાન્ય છે દરેકની અંદર, આ કોઈ વિશિષ્ટ લક્ષણ નથી, બરાબર? પણ ઘણી વ્યક્તિઓ જે છે એમનો અંગૂઠો જે છે પાછળની તરફ આ રીતે આમ વાળી શકે, છેક અહીં સુધી આવે એવો વળી શકે, બધા ના હોય. તો આ વિશિષ્ટ લક્ષણ છે, અંગૂઠો જે છે એને પાછળની તરફ વાળી શકવો. અને આવું વિશિષ્ટ લક્ષણ જે છે એની પેઢીઓની અંદર ઘણા બધા સભ્યોની અંદર જોવા મળતું હોય તો આ એક વિશિષ્ટ લક્ષણ છે. આ બીજું છે જીભને ગોળ વાળવી. જીભ જે છે સામાન્ય જીભ આવી હોય, બરાબર? હવે ઘણા લોકો જે છે એ આખી આ જીભને એમ ગોળ વાળી શકતા હોય. જીભ જે છે આગળના ભાગથી અંદરની બાજુ પીલું વળી જાય ગોળ, તો એ વિશિષ્ટ લક્ષણ છે. એવી જ રીતે બીજું લક્ષણ છે કપાળમાં વચ્ચોવચ્ચ વી આકારે વાળ હોવા. અમુક વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓની અંદર તમે જુઓ તો એમના આ જે ચહેરો જે છે એ ચહેરાની અંદર તમે જુઓ તો વાળ જે છે ઘણી વખત આ રીતે વી આકારે આવેલા જોવા મળતા હોય. બધા ના હોય, અમુક જ વ્યક્તિઓને જોવા મળે. પછી રુધિર જૂથની વાત કરીએ કે કેટલીક વ્યક્તિઓના રુધિર જૂથ જે છે વિશિષ્ટ લક્ષણ તરીકે હોય છે. અને આવા રુધિર જૂથની અંદર લાલ, લીલી રંગ અંધતા જોવા મળે. લાલ લીલી અંગ અંધતા જે છે એક રોગ છે, એ વારસાગત રોગ છે. એવું જ બીજું જોઈએ આપણે ગાલમાં ખંજન પડવા. ખંજન એટલે આપણે એને કહીએ છીએ ડિમ્પલ. ઘણી વ્યક્તિઓ જે છે એને તમે જુઓ તો બંને ગાલની અંદર ખાડા પડે, હસે ત્યારે પણ પડે, અથવા તો નોર્મલ સ્થિતિમાં હોય ત્યારે સામાન્ય ખાડો દેખાય, હસે ત્યારે વધારે ઊંડો ખાડો પડે, તો આપણે એને ડિમ્પલ કહીએ છીએ. અને આવું જે ખંજનનું જે લક્ષણ જે છે એ વારસાગત છે, જે અમુક કુટુંબના વારસાની અંદર આપણને જોવા મળે, બધાને જોવા મળતા નથી. તો આ વિશિષ્ટ લક્ષણ છે. એ જ રીતે બીજું લક્ષણ છે કાન પર, એટલે જે કર્ણપલ્લવ જે છે એ કર્ણપલ્લવ પર આપણને વધારે પ્રમાણમાં વાળ જોવા મળે. વાળ જે છે મોટા પ્રમાણમાં આવેલા ગુચ્છાની અંદર હોય તો આ વિશિષ્ટ લક્ષણ છે.
એવું જ બીજું એક લક્ષણ છે કે ટૂંકા આંગળા. આંગળીઓ જે છે નોર્મલ ના હોય. દાખલા તરીકે આ તે 5 આંગળીઓ જે છે આવી નોર્મલ લંબાઈની ના હોય, પણ ઘણા કુટુંબની અંદર તમે જુઓ તો એ આંગળીઓ જે છે ખૂબ જ ટૂંકી હોય, બરાબર, આવી હોય અથવા તો આવી દેખાય ટૂંકી આંગળી, તો એને ટૂંકા આંગળાવાળા કહેવાય. અને આ ટૂંકા આંગળા જે છે એ લક્ષણ જે છે એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે બ્રાચીડેક્ટાઇલ. અમુક વ્યક્તિઓની અંદર, કુટુંબની અંદર તમે જુઓ તો આવા આંગળા જે છે એ વધુ સંખ્યામાં જોવા મળે, એટલે એને કહેવાય વધુ આંગળા. સામાન્ય રીતે એક પંજાની અંદર 5 આંગળીઓ હોય, 4 આંગળીઓ ને એક અંગૂઠો, એટલે એક વ્યક્તિ જે છે એના બંને હાથની અંદર તમે જુઓ તો 8 આંગળીઓ અને 2 અંગૂઠા, એમ 10 આંગળા હોય. પણ અમુક વ્યક્તિઓ એવા હોય છે કે જેમની અંદર આપણને આ 10 કરતાં વધારે, કાં તો બંને હાથમાં કાં તો એક જ હાથની અંદર આંગળીઓ વધારે જોવા મળે છે, એને વધુ આંગળાઓ કહેવાય. અને એના માટે અંગ્રેજી શબ્દ છે પોલીડેક્ટાઇલ. અને આ જે બાબત છે પોલીડેક્ટાઇલ કે વધુ આંગળા, એને કહે છે પોલીડેક્ટાઇસ. ડેક્ટાઇલી એટલે વધુ આંગળા અને ડેક્ટાઇલિસ એટલે અસર અથવા તો બાબત. તો આ બધા લક્ષણો છે. એવી રીતે રોગો, કેટલાક રોગો એવા છે કે જે આ આનુવંશિકતાના અભ્યાસની અંદર આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને આવા જે રોગો જે છે એમાં એક છે હિમોફિલિયા. બીજો રોગ છે સિસ્ટિક ફાઇબ્રોસિસ. ત્રીજો રોગ જે છે સિકલ સેલ એનિમિયા. બીજો એક અન્ય રોગ છે રંગ અંધતાની આપણે વાત કરી, ફિનાઇલ કીટોન્યુરિયા. ટૂંકમાં એને PKU કહેવામાં આવે છે. તો આવો જે રોગ છે પણ આનુવંશિક છે. બીજો એક છે થેલેસેમિયા. તો આવા કેટલાક રોગો છે કે જે મનુષ્યની અંદર આનુવંશિક રોગ તરીકે આપણને જોવા મળે છે. તો એને પણ આપણે વિશિષ્ટ બાબત તરીકે, લક્ષણ તરીકે લઈ અને કોઈ એક કુટુંબના ઇતિહાસનો આપણે અભ્યાસ કરી, વંશના ઇતિહાસનો, અને એના આ લક્ષણો અથવા તો રોગો જે છે એની આપણે નોંધ કરીને આપણે વંશાવળી પૃથ્થકરણ દ્વારા ચાર્ટ બનાવી અને એનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. તો આ આપણે વાત કરી છે વંશાવળી પૃથ્થકરણ. વિદ્યાર્થી મિત્રો, આપણે એક વંશાવળી પૃથ્થકરણ જે છે એનો અભ્યાસ કરીએ. અને આ જે વંશાવળી પૃથ્થકરણ જે છે એ છે વધુ આંગળીઓ માટેનું. અને આવી વધુ આંગળીઓ માટેની જે સ્થિતિ જે છે એ સ્થિતિને કહેવામાં આવે છે અસર જે છે અથવા તો બાબત જે છે એને કહેવામાં આવે છે પોલીડેક્ટાઇલિસ. બાબત જે છે પોલીડેક્ટાઇલિસ. વધુ આંગળીઓ જે છે એના માટે શબ્દ છે પોલીડેક્ટાઇલ. હવે એને આપણે જે વંશાવળી ચાર્ટના જે સંકેત છે, સંકેતનો આપણે ઉપયોગ કરીશું. તમે દરેક સંકેતો જે છે એને જોજો, યાદ કરજો. અહીંયા આગળ હું એક ચાર્ટ દોરું છું, એ ચાર્ટની અંદર તમારે એનું અર્થઘટન કરવાનું છે. એક કપલ છે, લગ્ન ગ્રંથિથી જોડાયેલું છે. એમાંથી આ સંતાનો ઊભી લીટી દ્વારા મેં દર્શાવ્યા. હવે અહીંયા આગળ આ જે છે મેં ચોરસ અને વર્તુળ ખુલ્લા બતાવ્યા છે. તે આ જે છે એને કહેવાય સામાન્ય સ્ત્રી, અને આ ખુલ્લું ચોરસ છે એટલે સામાન્ય પુરુષ. બંને લગ્ન ગ્રંથિથી જોડાયેલું ઊભી લીટી દ્વારા દોરતાય. હવે એની જે સંતતિ છે એને હું નીચે આ રીતે બતાવું છું. માનો કે આ સંતતિ દંપતી જે છે એના લગ્ન સંબંધના કારણે એમને 3 સંતતિ ઉત્પન્ન થઈ, તો એ 3 સંતતિને હું અહીંયા નીચે બતાવીશ. હવે એ સંતતિ જે ક્રમમાં ઉત્પન્ન થાય એમાં પહેલો ક્રમમાં સંતતિ ઉત્પન્ન થઈ એને ડાબી બાજુએ બતાવવાની. માનો કે અહીંયા આગળ એક સંતતિ પુત્રી તરીકે જન્મી, બીજો સંતતિ છે પુત્ર તરીકે જન્મ્યો, અને ત્રીજો સંતતિ જે છે પણ પુત્ર તરીકે જન્મ્યો. એટલે મેં આ ક્રમમાં બતાવ્યા. હવે આ જે પુત્ર જે છે એ
પુત્રી જે છે હું એને આ રીતે બંધ ચોરસની અંદર બતાવીશ. તો આપણે પેલિડેક્ટાઇલ્સની બાબતમાં વાત કરીએ છીએ. સ્ત્રી અને પુરુષ બંનેમાં 10-10 આંગળાઓ છે, સામાન્ય છે, બરાબર. પણ સ્ત્રી જે છે વાહક છે. હવે આવી સ્ત્રી જે છે એમાંથી સંતતિ જન્મે તો એ પુત્રી જે છે એ પોલિડેક્ટાઇલિસ પુત્રી જન્મશે. આ પુત્ર જે છે એને આપણે પણ પોલિડેક્ટાઇલિસ પુત્ર બતાવીએ, અસરગ્રસ્ત અથવા તો રોગ ધરાવતો. અને આ પુત્ર જે છે આપણે એને સામાન્ય પુત્ર તરીકે બતાવીએ. હવે આ જે છે એ પહેલી પેઢી છે, એટલે મેં રોમન અંક દર્શાવ્યા. આ જે બીજી ઉત્પન્ન થઈ એ બીજી પેઢી છે. હવે એ પેઢીના સભ્યો જે છે એ સભ્યોનો ક્રમ જે છે હું આ રીતે અંગ્રેજીમાં લખીશ 1 2 3. હવે સમજો કે આ બીજી પેઢીનો જે પુત્રી જે છે એ સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે છે. અને એના પરિણામે જે સંતતિ ઉત્પન્ન થાય, લગ્ન ગ્રંથિ અને એની ઊભી લીટી દ્વારા સંતતિ બતાવો. માનો કે એને 4 સંતતિ ઉત્પન્ન થાય છે, તો એ 4 સંતતિને અહીંયા નીચે બતાવું. પહેલું સંતતિ પુત્ર છે, બીજી સંતતિ જે છે પુત્રી છે, ત્રીજી સંતતિ પણ પુત્ર છે, અને ચોથો જે છે પુત્ર છે. પણ આ 4 સંતતિમાંથી એક પુત્રી જે છે એ હું આ બંધ વર્તુળ દ્વારા બતાવીશ, અને આ એક પુત્ર જે છે એને હું બંધ ચોરસ દ્વારા બતાવીશ, અને એક પુત્ર અને પુત્રી જે છે એને ખુલ્લા ચોરસ દ્વારા બતાવીશ. એટલે એનો અર્થ થયો કે આ સામાન્ય પુત્ર છે, આ સામાન્ય પુત્રી છે, આ પોલિડેક્ટાઇલિસ પુત્રી છે, જ્યારે આ જે છે પોલિડેક્ટાઇલિસ પુત્ર છે. હવે આ જે બની એ ત્રીજી પેઢી બની. હવે આ સામાન્ય પુત્ર જે છે એ એક સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે. હવે એ લગ્નને મેં આડી લીટી દ્વારા દર્શાવ્યું. એમાંથી ઉત્પન્ન થતી સંતતિ જે છે એને ઊભી લીટી દ્વારા બતાવીશ. એને હું અહીંયા આગળ નીચે બતાવું છું. માનો કે આ દંપતીને 5 સંતાનો જન્મ્યા, તો પહેલું સંતતિ પુત્રી છે, બીજું સંતતિ પણ પુત્રી છે, ત્રીજી સંતતિ છે પુત્ર છે, ચોથો સંતતિ ઉત્પન્ન થયો એ પુત્ર છે, અને પાંચમી જે ઉત્પન્ન થયો એ પુત્રી છે. હવે આ જે છે એ સામાન્ય પુત્રી, આ પણ સામાન્ય પુત્રી, આ જે છે સામાન્ય પુત્ર, આ જે છે પણ સામાન્ય પુત્ર, અને આ જે છે સામાન્ય પુત્રી. તો આ ત્રીજી પેઢીના સભ્યો થયા. હવે એને ક્રમ આપીશું 1 2 3 4 5 6 7 8 અને 9. તો આ જે મેં ક્રમ લખ્યો, બરાબર, એ ત્રીજી પેઢીના સભ્યોનો ક્રમ. પેઢી ત્રીજી, સભ્યોનો ક્રમ તો 9. ત્રીજી પેઢીમાં 9 સંતતિ ઉત્પન્ન થઈ. હવે અહીંયા આગળ તમે જુઓ કે મેં સામાન્ય સ્ત્રી અને પુરુષ બતાવ્યા. અરે સોરી, પોલિડેક્ટાઇલિસ પુરુષ છે, સોરી પોલિડેક્ટાઇલિસ, સામાન્ય નહીં પણ પોલિડેક્ટાઇલિસ પુરુષ બતાવવો પડે, તો જ સંતતિમાં રોગ આવે. જો બંને સામાન્ય હોય તો રોગ ના હોય. માનો કે આ પોલિડેક્ટાઇલિસ પુરુષ છે અને સામાન્ય સ્ત્રી છે. એના લગ્નના પરિણામે એને 3 સંતતિ ઉત્પન્ન થઈ, 2 પુત્રો અને 1 પુત્રી. મને એક પુત્ર અને પુત્રી જે છે એ પોલિડેક્ટાઇલિસ બન્યા, જ્યારે એક પુત્ર જે છે સામાન્ય બન્યું. હવે પોલિડેક્ટાઇલિસ પુત્રી જે છે સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે છે, તો એને 4 સંતતિ ઉત્પન્ન થાય છે. એમાંના 2 પુત્ર છે અને 2 પુત્રી છે. હવે આ એક પુત્રી અને આ એક પુત્ર જે છે બંને પોલિડેક્ટાઇલિસ છે, જ્યારે એક પુત્ર અને એક પુત્રી છે સામાન્ય છે. અહીંયા આગળ તમે જુઓ કે આ સામાન્ય પુત્ર હતો, સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કર્યો, તો એને 5 સંતતિ ઉત્પન્ન થઈ, જેમાં આ 1 2 અને 3 પુત્રી અને 2 જે છે પુત્રો ઉત્પન્ન થયા, બધા જ સામાન્ય ઉત્પન્ન થયા. તો અહીંયા આગળ તમે જુઓ કે પુરુષની અંદર પોલિડેક્ટાઇલિસનો અસામાન્ય જનીન છે. હવે એ અસામાન્ય જનીન જે છે એ પુત્ર અથવા તો પુત્રીની અંદર આવી શકે, અને એ અહીંયા આગળ આપણને જોવા મળ્યું, અથવા તો સામાન્ય પણ હોઈ શકે પુત્ર કે પુત્રી. હવે જો પોલિડેક્ટાઇલિસ પુત્રી, અહીંયા આપણે પુરુષ લીધો તો અહીંયા સ્ત્રી લીધી. સ્ત્રી જો સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે અને એની સંતતિ ઉત્પન્ન થાય, તો પુત્ર કે પુત્રી એ સામાન્ય અથવા તો પુત્ર કે પુત્રી પોલિડેક્ટાઇલિસ જન્મી શકે. જો બંને સામાન્ય હોય તો બધી જ સંતતિ છે સામાન્ય જન્મે. તો તમે જુઓ કે આ પોલિડેક્ટાઇલિસ જે છે એ પહેલી પેઢીમાં પુરુષમાં હતું, બીજી પેઢીમાં આવ્યું, ત્રીજી પેઢીમાં આવ્યું. એટલે આ લક્ષણ જે છે એક પેઢીમાંથી બીજી પેઢીમાં, બીજી પેઢીમાંથી ત્રીજી પેઢીમાં, ત્રીજી પેઢીમાંથી ચોથી પેઢીમાં, એમ આગળ પેઢી દર પેઢી આ લક્ષણ જે છે એ આગળ જવાનું. એટલે દરેક પેઢીની અંદર 2 પ્રકારના લક્ષણો જશે, એક સામાન્ય અને બીજું
અસામાન્ય. તો વિદ્યાર્થી મિત્રો, આ છે પોલીડેક્ટાઇલ્સ. આ ચાર્ટ દર્શાવે છે કે પ્રથમ પેઢી જે છે એમાં પોલીડેક્ટાઇલ્સ જે છે પુરુષના સાદી સ્ત્રી સાથે લગ્ન થાય છે અને એને 3 સંતાનો પેદા થાય. એમાં એક પોલીડેક્ટાઇલ્સ પુત્ર, એક પોલીડાયરિક્સ પુત્રી અને એક સામાન્ય. બીજી પેઢી જે છે એનો પહેલો અને ત્રીજો સભ્ય જે છે લગ્ન કરે છે, એ સામાન્ય પુરુષ અને સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે. એટલે એના પરિણામે ત્રીજી પેઢીની અંદર તમે જોઈ શકો છો પરિણામ. તો આ ચાર્ટ જે છે વંશાવળી ચાર્ટ, એના ઉપરથી આપણે નિર્ણય કરી શકીએ કે પુત્રમાં, આ ચાર્ટ ઉપરથી આપણે શું નિર્ણય કરી શકીએ કે જો પિતૃમાં કોઈ પણ સભ્ય પોલીડેક્ટાઇસ નો હોય તો જ સંતાનો પોલીડેક્ટાઇલ અવતરે છે. કોઈ એક સભ્ય જો પોલીડેક્ટાઇસ હોય તો જ સંતાનો, બે જોઈ શકો છો અથવા બે જોઈ શકો છો, પોલીડેક્ટાઇલી અવતરે. તો આવી રીતે આપણે માનવ આનુવંશિકતાનો અભ્યાસ જે છે એ આપણે વંશાવળી પૃથ્થકરણ ચાર્ટ દ્વારા કરી શકીએ છીએ.